નમસ્કાર મિત્રો, આજે અમે બનાવવા જઈ રહ્યા છીએ જમરૂખનું નવી આઈટમ. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ઠેઠ સુધી જોઈજો અને વિડીયોને લાઈક અને શેર કરજો. જો તમને આજ બતાવું કે જમરૂખની આઈટમ કેમ બને છે. પહેલાં આ જમરૂખ લેવાના અને પછી એને આપણે સંભાળવાના છે. પણ કઈ રીતે સંભાળવાના, જો આ ડીટીયું કાપી નાખવાનું, બે બાજુના ડીટીયા પહેલાં કાપી નાખવાના અને પછી આ જમરૂખને જો આ રીતે સાલું ધરવાનું, સાકું લઈને અને એની સાલું ધીરે ધીરે બધી સાલ ઉપરની જે સાંભળી આવે બધી ઉતારી નાખવાની, ધ્યાન રાખવાનું. પછી સાલ રેવી ન જાય. જો આ રીતે આખા જમરૂખને ફરતી ફરતી જેટલી ચાલ આવે ને જે એ સાલ બધી ઉતારી નાખવાની છે. ચાલ રહેવા નથી દેવાની, એટલે જેથી સ્વાદ છે ને બેટર આવે અને મસ્ત લાગે. એટલે તો જો આપણે આ બધી સાલું ઉતારી નાખીએ છીએ. જો અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, તમને આમ મજા આવશે અને તમે ઘરે પણ આ રેસીપી ટ્રાય કરશો ને એટલે તમને એમ થશે કે નાના બહારની કોઈ વસ્તુ આપણે ખાવી નથી, ખરેખર ઘરે આ રેસીપી જ બનાવાય. તો હવે આપણે આ જમરૂખને સુધારવાના છે. જો આ રીતે બે ફાડા કરીને અને પછી એની પતલી પતલી ચિપ્સ કરી નાખવાની, જે ઝીણી પતલી પતલી એને પહેલાં શીરું કરી નાખવાની છે બધા જમરૂખની. એટલે શું કામ કે આ ઝીણી ઝીણી શીરું પતલી પતલી શીરું થઈ જાય ને તો એમાં બધામાં સ્વાદ સારો બેસી જાય. જે આપણે મસાલો એડ કરવાનો છે ને અંદર, એ મસાલો સારો બેસી જાય. જો આપણે આ રીતે ઝીણી ઝીણી શીર કરી નાખી, હવે એને ઝીણા ઝીણા આપણે કટકા સંભાળી નાખવાના છે. બધા જેટલી શીરું છે એ બધાની ઝીણી ઝીણી આપણે કટકી કરી નાખવાની. જમરૂખની મોટી કટકી નથી રહેવા દેવાની, ઝીણી ઝીણી કટકી કરી નાખવાની છે. એટલે સ્વાદમાં મજા આવે અને સ્વાદ ઠેઠ બધા બટકામાં જે મસાલો આપણે એડ કરીએ છીએ ને મસાલો લાગે અને મજા આવે તમને. તો જો આ રીતે આપણે જેટલા જમરૂખ છે બધા જમરૂખની શીરું છે, બધી શીરુંને આપણે ઝીણી ઝીણી શીરું કરી નાખવાની છે. અને વિડીયો એન્ડ સુધી જોઈજો, સ્કીપ નહીં કરતા. આ સ્કીપ કરશો તો તમને રેસીપીની ખબર નહીં પડે. સ્કીપ નહીં કરતા, ઠેઠ સુધી વિડીયો જોઈજો. જો આપણે આ છેલ્લી લાસ્ટ શીર હવે લઈ લઈએ છીએ અને એ શીરને પણ ઝીણી ઝીણી રેસીપીના કટકા કરી નાખીએ છીએ. હવે જો ઝીણા ઝીણા કટકા થઈ ગયા છે. હવે એમાં આપણે મસાલો એડ કરીશું. જો પહેલાં તો એડ કરવાનું છે મીઠું અને પછી એડ કરવાનું છે જીરું અને પછી પાછું આમ હલાવી નાખવાનું વ્યવસ્થિત, જે મીઠું બધું ભળી જાય. અને હવે થોડુંક એડ કરીશું આપણે મરચું. કેમ પણ સ્વાદ ઘટે કાંઈ સ્વાદમાં? મોજ આવી ગઈ ને? તમને શું લાગ્યું? હા શું કહીજો? કેમ પણ આપણી રેસીપી તમે આ ઘરે ખાવશો તો કોમેન્ટમાં કરજો, અને વિડીયોને લાઈક અને શેર કરજો.